चलो विद्यार्थी भाई बहनों, अगाउना लेक्चर में આપણે સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપનો અભ્યાસ કરી ગયા. આજે આપણે ટેલિસ્કોપનો અભ્યાસ કરીશું. આમ તો ટેલી એટલે દૂર અને સ્કોપ એટલે જોવું, દૂરની વસ્તુને જોવી. ટેલિસ્કોપના બે મુખ્ય પ્રકાર છે. એક રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ. રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપમાં શું હોય છે? લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે જાણીએ છીએ કે પ્રકાશના કિરણ લેન્સ પર આપવા થાય તો વક્રીભવન પામે, એટલે નામ આપ્યું છે રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ. લેન્સનો ઉપયોગ થાય. બીજા છે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ, પરાવર્તક ટેલિસ્કોપ. આ વક્રીભવનકારક ટેલિસ્કોપ એટલે લેન્સનો ઉપયોગ, પરાવર્તક ટેલિસ્કોપ રિફ્લેક્ટિંગ અરીસાનો ઉપયોગ. બરોબર. રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપના પણ પ્રકારો છે. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય અને અવકાશી પદાર્થોના અભ્યાસ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ વપરાય. બીજો પ્રકાર છે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ, પૃથ્વી પરની વસ્તુઓના અભ્યાસ માટે. ગેલિલિયન ટેલિસ્કોપ, આ બંનેમાં બે બહિર્ગોળ લેન્સ વપરાય છે. અહીં પણ બે બહિર્ગોળ લેન્સ, અહીં એક બહિર્ગોળ લેન્સ અને આઈપીસ તરીકે અંતર્ગોળ લેન્સ. હવે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં એક છે કેસેગ્રેઇન, બીજો છે ન્યૂટોનિયન ટેલિસ્કોપ. અહીં અરીસાનો ઉપયોગ થાય છે. આપણા માટે અભ્યાસમાં એસ્ટ્રોનોમિકલ અને કેસેગ્રેઇન છે, એટલે આપણે આ બંને ટેલિસ્કોપની વિગતે ચર્ચા કરીશું. આપણા અભ્યાસક્રમમાં એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અને કેસેગ્રેઇન ટેલિસ્કોપ છે, એટલે આજે આપણે સૌપ્રથમ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો અભ્યાસ કરીએ. એક જ અક્ષ પર એવા બે બહિર્ગોળ લેન્સ રાખવામાં આવે છે પાસ પાસે. માઇક્રોસ્કોપ કરતા ઉલટું છે. માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ નાનો અને આઈપીસ લેન્સ મોટો રાખવામાં આવે છે. એથી ઉલટું ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ મોટો, એની કેન્દ્ર લંબાઈ પણ વધુ, આઈપીસ નો લેન્સ નાનો, એની કેન્દ્ર લંબાઈ પણ નાની. આની મુખ્ય અક્ષ દોરીને પ્રકાશના કિરણો દૂરથી આવે છે. માની લો દૂરની આ વસ્તુ છે, આ એ બી કોઈ દૂરની વસ્તુ છે, અનંત અંતરે છે, માની લો ચંદ્ર છે માની લો, તો ત્યાંથી આવતા પ્રકારના કિરણો પરસ્પર સમાંતર હોય.
दूरथी आवता प्रकाशना किरणो ऑब्जेक्टिव पर आपात थाय एनी केंद्र लंबाई FO આપણે જાણીએ છીએ કે કોઈ પણ લેન્સ પર સમાંતર કિરણો આપાત કરવામાં આવે તો જો અક્ષને સમાંતર હોય તો એ મુખ્ય કેન્દ્ર પર આપાત થાય, દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર. પરંતુ અક્ષને સમાંતર ના હોય પણ પરસ્પર સમાંતર હોય તો ફોકલ પ્લેન પર આપાત થાય, સોરી ફોકલ પ્લેન પર ભેગા થાય અને ત્યાં પ્રતિબિંબ રચે. ચલો આ કિરણ તો સીધે સીધું લઈશું આપણે. આ ફોકલ પ્લેન કોનું ફોકલ પ્લેન? ઓબ્જેક્ટિવ નું ફોકલ પ્લેન. અને આ ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ FO. હવે આઈપીસ ને આગળ પાછળ ખસેડી, ધારો કે આઈપીસ છે એને આગળ પાછળ ખસેડી અને એટલા અંતરે મૂકો કે આ પ્રતિબિંબ આના મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે રચાય. ધારો કે આની FE છે, આ અંતર UE. આઈપીસ થી અંતર અને આઈપીસ કહીશું. આઈપીસ થી આ વસ્તુનું અંતર UE અને ધારો કે FE. એટલે આના મુખ્ય કેન્દ્રની સેજ અંદર હોય તે અંતરે વસ્તુની ગોઠવણી કરવામાં આવે છે, એટલે કે પ્રતિબિંબની ગોઠવણી કરવામાં આવે છે. તો જો ફરી રચના બોલી જાઉં છું, સમજી લો. આ ઓબ્જેક્ટિવ છે, ટેલિસ્કોપની રચના સમજીએ. આ ઓબ્જેક્ટિવ છે, એના લેન્સનો વ્યાસ મોટો, કેન્દ્ર લંબાઈ પણ વધુ હોય. આ આઈપીસ છે, એના લેન્સનો વ્યાસ નાનો, કેન્દ્ર લંબાઈ પણ નાની. દૂરથી આવતા પ્રકાશના કિરણો, ધારો કે અનંત અંતરે વસ્તુ એવી છે, દૂરથી આવતા પ્રકાશના કિરણો પરસ્પર સમાંતર હોય, અક્ષને સમાંતર નથી અને સામાન્ય રીતે અક્ષને સમાંતર હોતા પણ નથી. આપણે અત્યાર સુધી જે બહિર્ગોળ લેન્સ પર પ્રકાશના કિરણો સમાંતર આપાત કર્યા, પણ નોર્મલી એ પરસ્પર સમાંતર હોય. દૂરથી આવતી વસ્તુના અક્ષને સમાંતર લગભગ હોતા નથી. તો દૂરથી આવતી વસ્તુના પ્રકારના કિરણો આ ઓબ્જેક્ટિવ પર આપાત થયા, પરસ્પર સમાંતર છે. ધારો કે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય એટલે સીધે સીધું પસાર થશે. આ કિરણ વક્રીભવન પામી અને આ લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર આગળ પ્રતિબિંબ રચશે. આ પ્રતિબિંબ ફોકલ પ્લેન પર કહેવાય. આ દ્વિતીય મુખ્ય કેન્દ્ર ત્યાં રચાય છે, તો પ્રતિબિંબ ફોકલ પ્લેન પર કહેવાય. હવે આઈપીસ ને શું કરવાનું? આઈપીસ ને આગળ પાછળ ખસેડી અને એટલા અંતરે ગોઠવવું કે દૂરની વસ્તુનો પ્રતિબિંબ A' B' એના ઓપ્ટિકલ કેન્દ્ર અને પ્રથમ મુખ્ય કેન્દ્રની વચ્ચે હોય, એટલે આ મુખ્ય કેન્દ્ર સેજ જ અંદર હોય. તો આઈપીસ માટે આ પ્રતિબિંબ આભાસી વસ્તુ બને અને આ પ્રતિબિંબ એટલે કે આભાસી વસ્તુ એના ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે આવેલી હોવાથી આઈપીસ વડે આ પ્રતિબિંબ કરતા પણ મોટું પ્રતિબિંબ અનંત અંતરે રચાય. મુખ્ય કેન્દ્ર પર હોય તો અનંત રચાય, પરંતુ દૂર તો રચાય
लगभग ये मान लो, चलो या किरण लो, आ प्रकाश की किरण आ किरण आगे लंबावो, અહીં અંતિમ પ્રતિબિંબ A ડેશ ડબલ ડેશ B ડબલ ડેશ રચે છે. આંખ નજીક સમજવાની, તો જુઓ ઓબ્જેક્ટિવ નું શું કાર્ય થયું? અનંત અંતરે રહેલી વસ્તુને નજીક લાવી, આ લેન્સ ની નજીક લાવી, એટલે દૂરની વસ્તુ નજીક લાવી. એટલે ઓબ્જેક્ટિવ નું કામ બરોબર સમજી લો. ઓબ્જેક્ટિવે શું કર્યું? અનંત અંતરે રહેલી વસ્તુને આઈપીસ ની નજીક લાવી, એટલે દૂરની વસ્તુ નજીક લાવી. હવે આઈપીસ નું કામ શું છે? આ વસ્તુ જે છે એટલે કે વસ્તુનું પ્રતિબિંબ છે, એના માટે આભાસી વસ્તુ બને, એનું પ્રતિબિંબ મોટું બનાવે. આ વસ્તુ લઈએ તો એના માટે ચત્તુ છે, પણ મૂળ વસ્તુ કરતા એબી કરતા પ્રતિબિંબ કેવું છે? ઉલટું છે. તો ટેલિસ્કોપ વડે સર્વપ્રથમ ઓબ્જેક્ટિવ દૂરની વસ્તુને નજીક લાવે અને આઈપીસ એ નજીક આવેલી વસ્તુને મોટી બનાવે. માની લો કે ચંદ્ર છે, તો ચંદ્ર કરતા મોટું પ્રતિબિંબ નહીં મળે, પણ ચંદ્ર વડે આ જે પ્રતિબિંબ મળે એના કરતા તો મોટું જ છે. એ ટૂંકમાં એમ કહી શકાય કે નરી આંખે ચંદ્ર જે જોઈએ એના કરતા આપણે ટેલિસ્કોપથી ચંદ્ર જોઈએ તો આપણને મોટો દેખાશે. મોટો દેખાશે એટલે નરી આંખે દેખાય એના કરતા મોટો છે, એના કરતા મોટો તો નહીં જ. હવે આપણે એને મોટોની વ્યાખ્યા આપીએ, મેગ્નિફાઇંગ પાવર. મેગ્નિફાઇંગ પાવર એટલે પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો. પ્રતિબિંબે આ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો, ધારો કે એનું બીટા કહો, છેદમાં વસ્તુ એ આંખ સાથે બનાવેલો ખૂણો. તો માઇક્રોસ્કોપ કરતા આ મેગ્નિફાઇંગ પાવરની વ્યાખ્યા ક્યાં જુદી પડે છે? માઇક્રોસ્કોપમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો વસ્તુ એ આંખ સાથે બનેલો ખૂણો, પણ ક્યારે? વસ્તુ ડી અંતરે હોય ત્યારે. અહીં તો વસ્તુ અંતરે છે એટલે ડી અંતરનો ઉલ્લેખ કરીશું નહીં, વસ્તુ એ આંખ સાથે બનાવેલો ખૂણો. હવે આ ખૂણો તો ઓબ્જેક્ટિવ સાથે કરતા આલ્ફા, એટલે આ પણ આલ્ફા થશે, પરંતુ આ ખૂણાઓ ઘણા નાના છે. ખરેખર તો વસ્તુ એ ઓબ્જેક્ટિવ સાથે બનાવેલો ખૂણો લગભગ એટલો જ ખૂણો આંખ સાથે બનાવે છે, એટલે આપણે લગભગ કરી અને આલ્ફા લખીશું. બરોબર? ખ્યાલ આવી ગયો? માઇક્રોસ્કોપનો મેગ્નિફાઇંગ પાવરની વ્યાખ્યા અને ટેલિસ્કોપનો મેગ્નિફાઇંગ પાવરની વ્યાખ્યામાં છેદમાં થોડો તફાવત છે. માઇક્રોસ્કોપમાં ડી અંતરે વસ્તુ હોય ત્યારે વસ્તુ આંખ સાથે બનાવેલો ખૂણો. અહીં ડી અંતર લખવા નથી કારણ કે વસ્તુ અનંત અંતરે છે. ચલો બીટા અપૂર્ણ આલ્ફા. તો પહેલા તો બીટા બરાબર શું થશે? પ્રતિબિંબ જેટલો ખૂણો બનાવે એટલો જ આ આભાસી વસ્તુ પણ ખૂણો બનાવશે. તો હું લખી નાખું એ ડેશ બી ડેશ. ધ્યાન રાખો, ટેન આલ્ફા સમજવાનું, ટેન બીટા સમજવાનું, પણ ખૂણા ઘણા નાના છે એટલે આલ્ફા અને બીટા લખ્યું છે. એ ડેશ બી ડેશ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ છેદમાં વસ્તુ એ આંખ સાથે ખૂણો આલ્ફા, આ પણ આલ્ફા થાય. ચલો આલ્ફા બરાબર સામેની બાજુ એ ડેશ બી ડેશ
ભાગ્યા પાસેની બાજુ એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO A ડેશ B ડેશ ઉડી જશે FO upon V m બરાબર -FO upon UV લખીશ માઇનસ કેમ અંતિમ પ્રતિબિંબ ઉલટું છે એટલા માટે ધ્યાન રાખજો મેગ્નિફાઇંગ પાવર કે મોટરમાં ઋણ ચિહ્નનો અર્થ એટલો છે પ્રતિબિંબ ઉલટું છે ધન ચિહ્નનો અર્થ એટલો છે પ્રતિબિંબ ચપટું છે એટલે ગઈકાલે પણ કેટલાકે પ્રશ્ન કર્યો હતો તો આપણે પ્રશ્ન કે મોટવણીમાં 1 + d/fe એમાં d નું ચિહ્ન ધ્યાનમાં લેવાનું નથી એ પ્લસ જ લેવાનું મોટવણીમાં છેલ્લે ચિહ્ન મૂકો તો પણ ચાલે જો પ્રતિબિંબ ચપટું હોય તો પ્લસ મૂકી દેવાનું ચપટું અને પ્રતિબિંબ ઉલટું હોય તો માઇનસ મૂકી દેવાનું એટલે માઇનસ મૂક્યું તો આ મોટવણીનું જનરલ સૂત્ર આપણને મળ્યું FO એટલે ઓબ્જેક્ટની કેન્દ્ર લંબાઈ UV એટલે આઈપીસ ની વસ્તુનું અંતર દરેક વખતે આપણે બે કિસ્સા લીધા છે યાદ કરો સાદા માઇક્રોસ્કોપમાં કયા બે કિસ્સા લીધા હતા નોર્મલ એડજસ્ટમેન્ટ ને એલડીડીવી સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે કિસ્સા લીધા હતા નોર્મલ એડજસ્ટમેન્ટ અને એલડીડીવી ટેલિસ્કોપમાં પણ બે કિસ્સામાં આપણે મેગ્નિફાઇંગ પાવર શોધીશું એલડીડીવી એટલે તો ખ્યાલ છે કોણ કહે છે એલડીડીવી એટલે સૈના Least distance of distinct vision. least distance of distinct vision કેમ નિકલીગમ પાસે આન્સર થાય છે અંશ हाँ सर હા least distance of distinct vision નો અર્થ શું બેટા વસ્તુને એવા નજીક અંતરે રાખો કે તેને સ્પષ્ટપણે જોઈ શકાય આ વસ્તુને જે અંતરે રાખતો વધુ સ્પષ્ટ જોઈ શકાય એટલે ડી કેપિટલ ડી અંતરે દરેક માટે સેજ છે જુદું જુદું હોય પ્રતિબિંબ વધુ સ્પષ્ટ જોઈ શકાય ચલો બંને કિસ્સામાં સૂત્ર મેળવીએ અહીં નોંધ કરી લઈએ છીએ ચલો પહેલો કિસ્સો લઈએ એલડીડીવી હવે ધ્યાન રાખો જ્યારે એલડીડીવી પર આપણે મેગ્નિફાઇંગ પાવર શોધીએ છીએ ત્યારે દરેક વખતે આપણે લેન્સ ફોર્મ્યુલા વાપરીએ છીએ કયું સૂત્ર 1/fe બરાબર 1/v minus 1/uv 1/fe v એટલે માઇનસ d uv એટલે માઇનસ uv વસ્તુ અંતર એટલે ધ્યાન રાખો લેન્સ ફોર્મ્યુલામાં સંજ્ઞા પદ્ધતિ વાપરવાની ચલો શું થશે માઇનસ માઇનસ પ્લસ થશે ચલો FO વડે ગુણી દઉં FO વડે ગુણતા FOFE minus FO/D plus FO upon UV चलो FO upon UV ने આ બાજુ લઈ દો minus FO upon UV અને આ બાજુ લઈ જાઓ minus FO/D minus FOFE પરંતુ minus FO/UV તો શું છે મેગ્નિફાઇંગ પાવર તો m બરાબર માઇનસ ચિહ્ન બાર FO/D minus FOFE માઇનસ FOFE બાર કાઢો તો અહીં માઇનસ બાર નીકળે 1 પ્લસ FE/D થશે આ એલડીડીવી ગોઠવણી માટે મેગ્નિફાઇંગ પાવરનું સૂત્ર ચલો કિસ્સા 2 માં શું છે
નોર્મલ એડજસ્ટમેન્ટ નોર્મલ એડજસ્ટમેન્ટ એટલે શું? કોણ બોલશે? પ્રતિબિંબ અંતરે પ્રતિબિંબ અનંત અંતરે અનંત અંતરે મળે. હવે બહિર્ગોળ લેન્સમાં પ્રતિ અનંત અંતરે ક્યારે મળે? તો વસ્તુ મુખ્ય કેન્દ્ર પર હોય ત્યારે. તો શું કરવાનું? લેન્સને આગળ પાછળ ખસેડીને એફી અને યુવી સરખા બનાવવાના. તો નોર્મલ એડજસ્ટમેન્ટમાં યુવી બરાબર એફી સીધું લખી નાખશો તો ચાલશે. સીધું જ એફી યુવી બરાબર એફી. લેન્સ ફોર્મ્યુલા નહીં વાપરો, ડાયરેક્ટ લખશો તો યાદ રહેશે કે યુવી બરાબર એફી બરાબર માઇનસ એફઓ એફી. નોર્મલ એડજસ્ટમેન્ટ. અને કોઈ ઉલ્લેખ ન કર્યો હોય અને મેગ્નીફાઇંગ પાવર શોધવાનું કહ્યું હોય તો નોર્મલ એડજસ્ટમેન્ટ જ સમજવાનું. અને નોર્મલ એડજસ્ટમેન્ટ હોય એટલે આઈપીસ ને આગળ પાછળ એ રીતે ખસેડવાનો કે આ બંને સરખા થાય. તો પ્રતિબિંબ ક્યાં રચાય? અનંત અંતરે. નોર્મલ એડજસ્ટમેન્ટમાં આંખને સ્ટ્રેસ પડે નહીં. તો આપણે આ જનરલ સૂત્ર ટેલિસ્કોપનું મેગ્નીફાઇંગ પાવરનું, આ એલડીડીવી ના કિસ્સામાં મેગ્નીફાઇંગ પાવરનું સૂત્ર, આ નોર્મલ એડજસ્ટમેન્ટના કિસ્સામાં મેગ્નીફાઇંગ પાવરનું સૂત્ર. હવે પ્રશ્ન એ થાય કોના પર આધાર રાખે મેગ્નીફાઇંગ પાવર? તમે જો દરેકમાં એફઓ તો અંશમાં આવે જ છે, તો એફઓ પર આધાર રાખે છે, એફઈ પર આધાર રાખે છે. તો એફઓ પર કઈ રીતે આધાર રાખે? એફઓ વધારે તો મેગ્નીફાઇંગ પાવર વધારે. બે લેન્સ વચ્ચેના અંતરને એલ કહેવાય. તો એલ બરાબર સૂત્ર યાદ રાખી લો, એફઓ વત્તા યુવી. નોર્મલ એફઓ વત્તા યુવી, બરોબર. પણ નોર્મલ એડજસ્ટમેન્ટ હોય તો એફઓ વત્તા એફઈ. આ માનાંકમાં જ લેવાનું ભાઈ. અંતર માપવાનું થાય ત્યારે બંને ધન લેવાના. નોર્મલ એડજસ્ટમેન્ટ માટે એફઓ વત્તા એફઈ થશે. કયું જનરલ સૂત્ર? એમ બરાબર માઇનસ એફઓ અપોન યુવી. ત્યાર પછી એલડીડીવી ના કિસ્સામાં માઇનસ એફઓ અપોન એફઈ 1 પ્લસ એફઈ બાય ડી. એલડીડીવી માઇનસ એફઓ એફઈ ક્યારે? નોર્મલ એડજસ્ટમેન્ટ. અને એલ બરાબર શું? એફઓ વત્તા યુવી. એફઓ વત્તા એફઈ ક્યારે? નોર્મલ એડજસ્ટમેન્ટ. હવે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો ઉપયોગ કયો થાય છે? અવકાશી પદાર્થો જોવા માટે. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ ઉલટું મળતું તો આપણે હમણાં જોયું. પણ અવકાશી પદાર્થો સામાન્ય રીતે ગોળ હોય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, એટલે ઉલટું પ્રતિબિંબ મળે તો પણ જોવામાં કોઈ તકલીફ પડતી નથી. પરંતુ આ જ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો ઉપયોગ જમીન પરની વસ્તુઓનું નિરીક્ષણ કરવા માટે થાય તો લોજિક વિચારો. ક્રિકેટ રમતા હોય કે ફૂટબોલ રમતા હોય અને એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ વડે તમે એને અવલોકન કરો, બધું ઉલટું પ્રતિબિંબ મળે. એટલા માટે એને ચત્તુ બનાવવા માટે એક વધારાનો લેન્સ ઉમેરી અને 3 લેન્સ વાળો ટેલિસ્કોપ બનાવ્યો, જેને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહે છે. આપણા અભ્યાસક્રમમાં નથી, પણ ક્યાંક નાનો પ્રશ્ન પૂછી શકે, થોડી એની ડ્રોઈંગ કરી લઈએ. ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. ચલો આપણો ઓબ્જેક્ટિવ છે આ મુખ્ય અક્ષ
દૂરથી આવતા પ્રકાશના કિરણો અહીં પ્રતિબિંબ રચ્યું, ઓબ્જેક્ટિવ, આ અંતર FO. હવે વધારો લેન્સ એ રીતે મૂકવામાં આવે કે આ પ્રતિબિંબ એના 2f અંતરે રહે. તો આપણે જાણીએ છીએ બહિર્ગોળ લેન્સમાં 2f અંતરેલી વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ એના કરતા ઉલટું પ્રતિબિંબ 2f અંતરે રચાય. હવે આ પ્રતિબિંબ કેવું બની ગયું? ચત્તુ. હવે આઈપીસ મૂકો, આઈપીસ ને ધારો કે અહીં આ FE છે, નોર્મલ એડજસ્ટમેન્ટમાં ગોઠવીએ. ધારો કે આ યુવી છે, આ યુવી અને આ અંતર ધારો કે FE. તો આનું પ્રતિબિંબ ચત્તુ આભાસી અને વસ્તુ કરતા આના કરતા મોટું મળશે, આવું મળશે. એટલે વધારો લેન્સ મૂક્યો તો પ્રતિબિંબ ચત્તુ બનાવ્યું. પણ વધારો લેન્સ મૂકવાથી મેગ્નિફાઇંગ પાવરમાં કોઈ ફેરફાર થયો ના? આ 2f હતું તો આ પણ 2f જ મળે છે. હા, પ્રતિબિંબ ચત્તુ થયું. એટલે મેગ્નિફાઇંગ પાવરના સૂત્રો તો આના જ. હા, આ અંતરમાં ફેરફાર થશે, ધ્યાન રાખો. ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં મેગ્નિફાઇંગ પાવરના સૂત્રો તો આના, માઇનસ નહીં આવે. શું આવશે? પ્લસ આવશે. કેમ પ્લસ આવશે? પ્રતિબિંબ કેવું મળે છે? ચત્તુ મળે છે. પછી એલ માં ફેરફાર થશે. હવે એલ બરાબર આવું લખાશે, FO આ 2f ને 2f 4f વત્તા યુવી. તો ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં પ્રતિબિંબ ચત્તુ મળે પણ ટેલિસ્કોપની લંબાઈ વધી જાય છે. બીજું, એક લેન્સ વધારાનો ઉમેરાતો હોવાથી એ પ્રકાશનું અમુક પ્રમાણમાં શોષણ કરે એટલે અંતિમ પ્રતિબિંબ ઝાંખું મળે. શા માટે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો? પ્રતિબિંબ ચત્તુ જોવા માટે. ગેરફાયદો કયો? તો ટેલિસ્કોપની લંબાઈ વધી ગઈ અને એક લેન્સ ઉમેર્યો એટલે એ શું કરશે? પ્રકાશના અમુક પ્રમાણમાં શોષણ કરવાનો, એટલે અંતિમ પ્રતિબિંબ જે મળ્યું એ થોડું ઝાંખું મળશે. NCERT 9.13 સ્વાધ્યાયનો એક નાના ટેલિસ્કોપમાં જો FO આપી છે 144 સેમી, એટલે મીટર કરતા વધારે છે. FE આપી છે નાની 6 સેમી. તો કોણીય મોટરવું એટલે M બરાબર FO FE. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર L, L બરાબર FO વત્તા FE મળી જશે. 144 ભાગ્યા 6 24 150 સેમી. તમને કોઈ સાહેબ કઈ તમે કેમ FO પણ FE વાપરી? તો મેં કહ્યું છે કે તમને કોઈ ઉલ્લેખ ન કર્યો હોય કઈ ગોઠવણી છે, એલઈડી કે નોર્મલ એડજસ્ટમેન્ટ, તો નોર્મલ એડજસ્ટમેન્ટ છે સ્વીકારીને ગણતરી કરવી. વક્રીકારક, વક્રીકારક એટલે રિફ્રેક્ટિંગ. ઓબ્જેક્ટની કેન્દ્ર લંબાઈ જરા મહત્વની છે, આંકડો યાદ રાખો. FO બરાબર 15 મીટર. જ્યારે આપણે આ રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપની મર્યાદાઓ ભણીશું ત્યારે યાદ રાખો 15 મીટર આટલો મોટો કેન્દ્ર લંબાઈ છે, એટલે એનો વ્યાસ પણ મોટો હશે. આઈપીસ ની કેન્દ્ર લંબાઈ 1 સેમી 10⁻² મીટર. તો એની કોણીય મોટવણી
FO upon FE 1500. હવે બી વિભાગમાં શું કહ્યું છે? આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા પ્રતિબિંબની જ વાત કરવાની છે. ચંદ્રનું પ્રતિબિંબ ઓબ્જેક્ટિવ વડે કેવું મળશે? એના વ્યાસમાંથી નીકળતા કેવું વિચારીએ. ક્યાં આગળ પ્રતિબિંબ રચશે? એના મુખ્ય કેન્દ્ર આગળ. અહીં પ્રતિબિંબ રચાશે. ધારો કે આ ચંદ્રનો વ્યાસ ડી, આ અંતરને ચંદ્રનો વ્યાસ કેપિટલ ડી, આ અંતરને ડી કહું તો એને આર કહીશું આપણે. જુદું આને આ વ્યાસને ડી કહીશું અને ડી અને આર કહું. આ ખૂણો આલ્ફા હોય તો આ ખૂણો પણ આલ્ફા થાય. ચંદ્ર બહુ દૂર છે એટલે ખૂણો ઘણો નાનો હશે. શું માંગ્યું છે આપણને? શું આપ્યું છે? પહેલા ચંદ્રનો વ્યાસ એટલે કેપિટલ ડી આપ્યું છે. ચંદ્રની કક્ષાની ત્રિજ્યા એટલે લેન્સ થી ચંદ્રનું અંતર આપ્યું. કક્ષાની ત્રિજ્યા એટલે પૃથ્વીથી અંતર. ભૂલ લાગે છે ના, બરોબર છે. ત્યાર પછી એફઓ જાણો છો તમે 15 મીટર. તમારે ડી શોધવાનું છે તો સૂત્ર શું થશે? આલ્ફા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ડી બાય આર બરાબર ડી બાય એફઓ, સ્મોલ ડી બાય એફઓ. ચલો સ્મોલ ડી શોધી કાઢો. પણ આ સૂત્ર ક્યારે વાપરી શકાય? આલ્ફા નાનો અને રેડિયનમાં હોય ત્યારે. ચલો સ્મોલ ડી મને શોધી આપો. વ્યાસ કેવડો મળશે? 13.7 સેન્ટીમીટર. 13.7 સેમી. બરોબર. ડી બરાબર 13.7 સેમી મળે. એટલે જુઓ બહુ નાનું મળે પ્રતિબિંબ. એટલે ઓબ્જેક્ટિવ નું કામ શું છે? વસ્તુને નજીક લાવવાનું છે. આઈપીસ નું કામ મોટું બનાવવાનું છે. બરોબર. એક નાના ટેલિસ્કોપમાં જુઓ આ દાખલામાં ટેલિસ્કોપનો મેગ્નિફાઇંગ પાવર એટલે કોણીય મોટવણી, જેનો આપણે ગુજરાતી પુસ્તકમાં લખ્યું છે મોટવ શક્તિ, તે પરિસ્થિતિ શોધવાની છે. એક કઈ નોર્મલ એડજસ્ટમેન્ટમાં, બીજું લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંગ્વિશનમાં. ચલો શું આપ્યું છે આપણને? એફઓ 140 સેમી, એફઈ 5 સેમી. તો એમ બરાબર નોર્મલ એડજસ્ટમેન્ટમાં એફઓ એફઈ સોરી એફઓ upon એફઈ બરોબર. નોર્મલ એફઓ upon એફઈ એલજીડીવી માં એફઓ upon એફઈ 1 પ્લસ એફઈ બાય ડી. બંને પરિસ્થિતિ મેગ્નિફાઇંગ પાવર શોધો. પણ આગળ માઇનસ, છેલ્લે જવાબમાં માઇનસ મૂકવાનું ભાઈ. માઇનસ, કારણ કે પ્રતિબિંબ ઉલટું મળે છે. ગણતરી કરો. કેટલો આવ્યો? તમે એક જ જણ ગણી શકશું દરેકમાં?
સર પહેલામાં m બરાબર -28 -28 ને બીજામાં -33.6 33.6 તો નામે એલઈડી માં વધારે મળવું જોઈએ માઇનસ ચિહ્ન વિકલ્પમાં કદાચ માઇનસ ચિહ્ન ના આપે તો પ્લસ લેવાનું માઇનસ ચિહ્ન નો અર્થ આટલો થાય પ્રતિબિંબ ઉલટું છે એક્ઝામ્પલ 9.29 તમે જોશો ને તો પુસ્તકમાં સૂત્ર નથી તાર્યું પણ દાખલા પૂછ્યા છે 9.28 દાખલામાં આગળના દાખલામાં અંતર કેટલું હશે એ વિભાગનો એ એટલે નોર્મલ એડજસ્ટમેન્ટ અંતર કેટલું FO વત્તા FE આપણે જાણીએ છીએ 149 સેમી આ એ હતો એમાં બે વિભાગ જુઓ ટેલિસ્કોપ ને આ એક્ઝામ્પલ ની વાત છે ચલો રકમ વાંચો શું કહ્યું છે આ ટેલિસ્કોપ વડે 3 કિમી દૂર આવેલા 100 મીટર ઊંચાઈનો ટાવર ધારો કે 100 મીટર ઊંચાઈનો ટાવર છે ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતો હમણાં જે આપણે ચંદ્ર માટે જે રીત વાપરી તે પણ વાપરી શકાય ધારો કે આ વસ્તુ છે ટાવર છે આ આપણો ઓબ્જેક્ટિવ છે આ એનું પ્રતિબિંબ બરોબર ધારો કે આને હું HO કહું અને HI કહું આ અંતર આપણને આપ્યું છે કેટલું કિલોમીટર દૂર છે 3 કિલોમીટર 300 મીટર તો ટાવરના પ્રતિબિંબ ઊંચાઈ આ તો FO થશે સ્વાભાવિક છે HI શોધવાની છે આ ખૂણો બંને સરખા થશે હમણાં જ આપણે જે રીત વાપરી હતી ચંદ્રના દાખલો ગણવા માટે ચંદ્રનો વ્યાસ શોધવા માટે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધવા માટે એ રીત વપરાશે આ બરાબર શું થશે HO/D બરાબર HI upon FO કેમ નીકળી કઈ ભૂલ થઈ શું કઈ બધા સમજા છે પૂજા કઈ પ્રશ્ન છે સર એમાં 145 સેન્ટીમીટર ના અંતર ઓકે બેટા હા નહીં આ 145 આવે હે 4.66 મીટર 4.66 સેન્ટીમીટર જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેમી અંતરે મેળવવામાં આવે તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો
ટાવરનું અંતિમ પ્રતિબિંબ આ તો મળ્યું, પણ અંતિમ પ્રતિબિંબ 25 સેમી અંતર મેળવવા. 25 સેમી અંતર મેળવવા માટે લાઈટ થઈ જવી જોઈએ એલઈડી. આ એલઈડી હોય તો એની આઈપીસ ની ગોઠવણી કરી 1 + t/fe, બરોબર. પરંતુ એની આરતી પણ લખી શકાય. એની એટલે હવે આ એના માટે વસ્તુ બનશે, આ એના માટે વસ્તુ બનશે. એટલે એની એટલે hi/ho. ho બરાબર ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ. આઈપીસ માટે આભાસી વસ્તુ એટલે ho 47 સેમી. મારે ho શોધવાનું, અરે hi શોધવાનું થાય અંતિમ પ્રતિબિંબ, બરોબર. તો કયું સૂત્ર થશે? એની બંને સરખાઈ દઉં, hi/ho 1 + d/fe. ફરી સમજાવું છું, જુઓ કેટલા અંતર પ્રતિબિંબ મેળવવાનું છે? ડી અંતરે. ડી અંતર પ્રતિબિંબ મેળવવાનું હોય તો આઈપીસ ની મોટવણી, આઈપીસ એટલે સાદું માઇક્રોસ્કોપ બની ગયું, એની મોટવણી 1 + d/fe, બરોબર. ઉપરાંત આઈપીસ માટે આ વસ્તુ છે એટલે hi મળી એ આઈપીસ માટે વસ્તુ. તો અંતિમ પ્રતિબિંબ કેટલું? તો બંને સૂત્રો સરખાઈ દઈએ તો hi બરાબર ho 1 + d/fe. જો તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા ઉપયોગ નથી આવ્યો, કોન્સેપ્ટની જરૂર પડી છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે તમે માઇક્રોસ્કોપ ના બંને, અરે તમે સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ એ કોન્સેપ્ટ થી ગણજો. કદાચ સીધા સૂત્રો પર પ્રશ્ન ના પણ પૂછે તો એને આઈપીસ ની મોટરનો સૂત્ર ઉપયોગ કર્યો, 25 સેમી અંતરે છે. આ સૂત્ર તો બળીગો લેન્સ માટે સાચું જ છે. ચલો hi સુધી આપો મને, કેટલું આવે છે? અને સર સી ભાગમાં 28 આવે છે, 28 સેન્ટીમીટર. 28 સેમી, બરોબર. એક વ્યક્તિ 10 મીટર ઊંચાઈના ઝાડને વીસ મેગ્નીફાઈંગ તેને ઝાડ ખાલી જગ્યા દેખાય. ચલો વિચારો જવાબ દરેક જણ. ઝાડની ઊંચાઈ 10 મીટર છે. લોજિક થી જવાબ આપણા દાખલા આપણે ગણ્યા ને એનો ઉપયોગ કરવાનો છે. હમણાં જ આપણે ટાવર જોયું, બરોબર. ટાવર કેટલી મીટર ઊંચાઈનું હતું? 100 મીટર. એનું પ્રતિબિંબ કેટલું મળ્યું? 28 સેમી. એટલે જુઓ 10 ગણું મોટું એ તો ખોટું જ પડે, અને 20 ગણું મોટું એ ખોટું જ પડે. કારણ કે મૂળ વસ્તુ હોય એના કરતા તો નાની દેખાય છે ટેલિસ્કોપમાં. જવાબ કયો આવશે? લોજિકનો પ્રશ્ન છે. 20 ગણું નજીક. કયું ટેલિસ્કોપ શું કરે છે? વસ્તુને નજીક લાવે છે, બરોબર. એટલે કયો જવાબ આવશે? 20 ગણું નજીક. મેગ્નીફાઈંગ પાવર 20 એટલે વસ્તુને 20 ગણી નજીક લાવે. હવે 20 ગણી નજીક લાવે એટલે આપણને ખબર વિઝ્યુઅલ એંગલ મોટો થાય, અને વિઝ્યુઅલ એંગલ મોટો થાય એટલે વસ્તુ મોટી દેખાય, પણ મૂળ વસ્તુ કરતા તો મોટી નહીં જ. હવે રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપની મર્યાદાઓ. પહેલા તો આપણે પહેલી મુશ્કેલી તો એ
કે ટેલિસ્કોપમાં હમણાં તમે જોયું કેટલો મોટો કેન્દ્ર લંબાઈનો 15 મીટર કેન્દ્ર લંબાઈનો લેન્સ બનાવવો એટલે બહુ મોટા લેન્સની જરૂર પડે, ખાસ કરીને અવકાશી સંશોધન માટે. તો બહુ મોટો લેન્સ બનાવટ અઘરી છે, અને બહુ મોટો લેન્સ બને એટલે જાડો પણ બને, વજનદાર પણ બને. એટલે એને અવકાશમાં ગોઠવણી કરવી એટલે ઊંચા મોટા ભાગે સાંભળો અવકાશી પદાર્થોનો અભ્યાસ કરવા માટે આ ટેલિસ્કોપ રહ્યા એ ઊંચાઈ પર ગોઠવવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો માઉન્ટ આબુ પર ગુરુ શિખર આગળ આવા ટેલિસ્કોપ ગોઠવેલા છે. તો એક તો રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપનો મોટો લેન્સ બનાવવો અઘરો, અને આવા ભારે લેન્સ વજનદાર લેન્સને ગોઠવણી કરવા માટે માળખું ઊભું કરવું પડે એ પણ મુશ્કેલ છે. એટલે પહેલી આ મર્યાદા. બીજું કે લેન્સ જાડું હોય અને મોટો છે. અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો એમાં કયા કિરણો લેવાના હતા? પેરેક્સિયલ. કેમ? લેન્સનું દર્પણમુખ નાનું લેવાનું હતું. આ તો લેન્સ ખૂબ મોટા હોય એટલે પેરેક્સિયલ કિરણો બધા હોય નહીં. પેલી બે ખામીઓ ઉદ્ભવે. યાદ કરો કઈ ખામી? વર્ણ વિપથન અને બીજી ગોલીય વિપથનની ખામી ઉદ્ભવે. એટલે બીજી મર્યાદા વર્ણ વિપથન અને ગોલીય વિપથનની ખામી ઉદ્ભવે. વર્ણ વિપથન એટલે ખબર છે ને, વસ્તુનું રંગીન પ્રતિબિંબ દેખાવું. અને ગોલીય વિપથન એટલે શું? વસ્તુનું ફેલાઈ ગયેલું પ્રતિબિંબ દેખાવું. હવે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સનું સંયોજન કરી અને ગોલીય વિપથનની ખામી તો દૂર કરી શકાય છે, પણ વર્ણ વિપથનની ખામી તો હાજર હોય જ છે. ત્રીજી મર્યાદા, લેન્સમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે પ્રકાશનું શોષણ કરે. પ્રકાશનું શોષણ કરે એના કારણે અંતિમ પ્રતિબિંબ ઝાંખું દેખાય છે. આ મર્યાદાઓના કારણે સામાન્ય રીતે ટેલિસ્કોપમાં અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે, અને આવા ટેલિસ્કોપને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ કહે છે. તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપનો અભ્યાસ કરીએ. આપણે એમાં કેસેગ્રેઇન ટેલિસ્કોપનો જ અભ્યાસ કરીશું, કારણ કે આપણા અભ્યાસક્રમમાં એ જ છે. એના શોધકના નામ પરથી કેસેગ્રેઇન ટેલિસ્કોપ પડ્યું છે. બહુ સરળ રચના છે. કેસેગ્રેઇન ટેલિસ્કોપમાં એક પેરાબોલિક પરવલયાકાર અરીસો, જેને મુખ્ય અરીસો કહેવાય છે. હવે પ્રશ્ન આ થયો, પરવલયાકાર અરીસો કેમ વાપર્યો? તો આપણે ટેલિસ્કોપમાં એક મર્યાદા જોઈ કે એમાં વર્ણ વિપથન અને ગોલીય વિપથન જોવા મળે છે. હવે અરીસો વાપરીએ તો વર્ણ વિપથનની ખામી મળતી નથી, પણ ગોલીય વિપથન જોવા મળે. દાખલા તરીકે આ અંતર્ગો અરીસો છે, તો પ્રકાશના કિરણો આપાત કરીશું ને આપણે, તો જે પેરેક્સિયલ કિરણો છે એ તો મુખ્ય કેન્દ્ર આગળ ભેગા થશે, અહીં પ્રતિબિંબ વધશે, પણ જે મુખ્ય અક્ષથી દૂર છે એ પ્રતિબિંબ અહીં રચે છે. એટલે ગોલીય વિપથનની ખામી અંતર્ગો અરીસામાં પણ જોવા મળે છે. એટલે ગોલીય વિપથનની ખામી દૂર કરવા માટે પેરાબોલિક અરીસો વાપરવામાં આવે છે. પેરાબોલિક અરીસો એટલે આ ટાઈપનો, જરા જો આ ભાગ આ ટાઈપ, આપણી કાર ની હેડલાઇટમાં પેરાબોલિક અરીસા વપરાય છે પરાવર્તક તરીકે. ટોર્ચ હોય ને એમાં તમે અવલોકન કરજો, એમાં પણ પેરાબોલિક અરીસા વપરાય છે. કે તો ગોલીય વિપથનની ખામી દૂર થાય છે.
આ મુખ્ય અરીસો કહેવાય. આની બોડી હશે આખી. આ ભાગ છે એ જેનો અભ્યાસ કરવો એ વસ્તુ તરફ રાખવામાં આવે, ચંદ્ર તરફ તો ચંદ્ર તરફ રાખવામાં આવે. ચલો સમાંતર કિરણો આવે ચંદ્રમાંથી કે કોઈ દૂરની વસ્તુમાંથી આ સમાંતર કિરણો આવ્યા. આ એનો ધ્રુવ છે, આ મુખ્ય અક્ષ છે. તો પ્રકાશના કિરણો અહીં પ્રતિબિંબ રચે. પરંતુ આ પ્રતિબિંબ જોવું કઈ રીતે? આ ટ્યુબ જેવી રચના છે, અંદર દાખલ થઈને તો જોઈ શકાય નહીં. એટલે શું કરવામાં આવ્યું કે અહીં એક બીજો બહિર્મુખ અરીસો રાખવામાં આવ્યો, તેને ગૌણ અરીસો કહેવાય. હવે પ્રકાશના કિરણો આપાત થાય. હવે એનું પરાવર્તન થશે અને પરાવર્તન થઈ કામ રાખવામાં આવે. પરાવર્તિત કિરણો અહીં કેન્દ્રિત થાય અરીસાની બહાર, અને અહીં આપણે આંખ રાખીને અથવા આઈપીસ રાખી અને અવલોકન કરવામાં આવે તો દૂરની વસ્તુનું પ્રતિબિંબ અહીં આપણને મળે. તો કેસેગ્રેન અરીસાની સોરી આ કેસેગ્રેન ટેલિસ્કોપની રચના થઈ. આની મોટવણી કેવું કઈ આપણા અભ્યાસક્રમમાં નથી, ફક્ત એની રચના જ છે. એના પર એક દાખલો આપણે ગણી લઈશું. આ અંતર યાદ રાખજો, બરોબર છે? આ પ્રતિબિંબ અહીં રચાશે. ડોટેડ લાઈન એટલા માટે કે પ્રકારના કિરણો ખરેખર આવતા નથી. ચલો આમાં કોઈ તમારો પ્રશ્ન કરો? કોઈને પ્રશ્ન હોય તો બોલો. આ મુખ્ય કેન્દ્ર છે એનું. અહીં પ્રતિબિંબ રચાય છે, પરાવર્તન પામી અહીં જાય છે. તો તરત આ વ્યક્તિને તો આવું દેખાશે જેમ કે અહીંથી પ્રકાશના કિરણો આવી જશે, બરોબર? ચલો આમાં કોઈ પ્રશ્ન? તો અંતિમ પ્રતિબિંબ વાસ્તવિક છે, ધ્યાન રાખજો. પ્રકાશના કિરણો ખરેખર ભેગા થાય છે. અને જો બહિર્મુખ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાયું, પ્રશ્ન અગાઉ પૂછ્યો હતો ને, બહિર્મુખ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ રચી શકાય? હા, આવી ગોઠવણી કરીએ તો બહિર્મુખ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ રચી શકાય. ચલો હવે કોઈ પ્રશ્ન ના હોય તો આપણે એના પર એક એક્ઝામ્પલ ગણી લઈએ. એનસીઈઆરટી નો 9.30. ચલો જુઓ, બે અરીસાઓ આપણો આવે છે, એમની બંને વચ્ચેના અંતર 20 મિલીમીટર છે. 20 મિલીમીટર. ધ્યાન રાખજો, એક્ઝામ્પલ થી આપણને ખબર પડે છે કે આ અંતર કેટલું નાનું છે. મોટા અરીસાની વક્ર ત્રિજ્યા
આની વક્ર ત્રિજ્યા r બરાબર કેટલી 220 મિલીમીટર તો f મળી જાય 110 મિલીમીટર આની કેન્દ્ર લંબાઈ અને નાના અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી છે આની r કેટલી 140 મિલીમીટર તો એની કેન્દ્ર લંબાઈ 70 મિલીમીટર થશે કેમ અરીસામાં f બરાબર r/2 અનંત અંતરેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે આપણે શોધવાનું છે તો પહેલા તો જુઓ આ મુખ્ય અરીસા વડે પ્રતિબિંબ ક્યાં માની લો કે આ અરીસો છે ને વિચારો ચલો મુખ્ય અરીસા વડે પ્રતિબિંબ ક્યાં રચાશે અનંત અંતરે આવેલી વસ્તુ ના કિરણો એના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય ચલો કેન્દ્ર લંબાઈ કેટલી છે 110 તો સ્વાભાવિક છે આ અંતર આ 20 છે તો 70 મિલીમીટર થાય બરોબર તો મુખ્ય અરીસા વડે $110 મિલીમીટર અંતરે પ્રતિબિંબ રચાય તો આ અરીસા માટે વસ્તુ બને તો એના માટે વસ્તુ અંતર કેટલું 70 મિલીમીટર હવે આ અરીસા માટે આમ વસ્તુ પ્રકાશના કિરણો આવી ગયા છે એટલે આ ધન દિશા લઈશું તેથી ગૌણ અરીસા માટે વસ્તુ અંતર u આ બાજુ 70 મિલીમીટર f તો તમે જાણો છો આ દિશામાં જ છે એટલે f બરાબર 110 મિલીમીટર તો પ્રતિબિંબ ક્યાં રચાશે તો અરીસાનું સૂત્ર 1/f બરાબર 1/v વત્તા 1/u પ્લસ આ છે લેસ નો ઉપયોગ કરી કઈ માઈનસ ચિહ્ન યાદ રાખી લીધો તો અરીસા પ્લસ તેથી 1/v બરાબર 1/f માઈનસ 1/u 1/f એટલે 110 માઈનસ 1/u 70 આ દિશામાં વસ્તુ છે આ દિશામાં કેન્દ્ર લંબાઈ છે આપણે v શોધવાનું છે ચલો સાદુરૂપ આપો ત્યારે કેટલું v આવે છે 110 સોરી આ 70 નહીં 90 હો ભાઈ આ 90 આ 110 આ 20 એટલે 90 થશે એટલે 1/90 સાદુરૂપ આપો સર આપણે હા 1 જે f બરાબર 70 લેતા એ માઈનસ ના લેવાય ચલો પહેલા તો આની કેન્દ્ર લંબાઈ કેટલી 110 તો મુખ્ય અરીસા વડે અહીંથી 110 મિલીમીટર અંતર પ્રતિબિંબ રચાય તો આ 20 છે તો આ કેટલું થાય 90 થાય એટલે એના માટે વસ્તુ અંતર u બરાબર 90 બરોબર હવે આની કેન્દ્ર લંબાઈ 70 છે હવે આ અરીસા માટે પ્રકાશના કિરણો આમ આવી ગયા છે તો આ દિશા ધન એટલે આ વસ્તુ અંતર 90 ધન થશે બરોબર બંને આ બાજુ માપવાના છે આનું પ્રતિબિંબ અહીં રચાય છે કેન્દ્ર લંબાઈ પણ અહીં છે બંને જુદા છે જુઓ કેન્દ્ર લંબાઈ કેટલી મળી 70 એટલે અહીં મળી ધારો કે બરોબર છે આકૃતિ જરા સુધારી દઉં બરોબર ચલો આ પ્રતિબિંબ અહીં રચાય છે ધારો કે 90 મિલીમીટર અંતરે રચાય છે આના પરથી કહી શકાય અને આની કેન્દ્ર લંબાઈ 70 છે બરોબર આની કેન્દ્ર લંબાઈ 70 મિલીમીટર છે આ બાજુથી આ ધ્રુવથી અંતર આ તરફ માપવાના છે એટલે 70 ધન આવશે 90 ધન આવશે તો અરીસામાં સૂત્ર 1/f બરાબર 1/v વત્તા 1/u એટલે 1/v બરાબર 1/f માઈનસ 1/u 1/f એટલે 1/70 માઈનસ 1/u 1/90 ત્યારથી જો શું કહ્યું છે કે બે દિશા વાપરવામાં આવે છે
બંને અરીસા એકબીજાથી કેટલા અંતરે છે? 20 મિલીમીટર. મોટા અરીસાની એટલે મુખ્ય અરીસાની વક્રતા છે 220 અને કેન્દ્ર લંબાઈ 110 મિલીમીટર. કાંઈક અરીસા માટે f બરાબર r/2. નાના અરીસાની વક્રતા છે 140 મિલીમીટર, તો એની કેન્દ્ર લંબાઈ 70 મિલીમીટર. હવે જુઓ, મુખ્ય અરીસા પર સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે. કેમ સમાંતર કિરણો? વસ્તુ અનંત અંતરે છે, તો ક્યાં આગળ કેન્દ્રિત થાય? તો આ અરીસાના મુખ્ય કેન્દ્ર આગળ. તો આ અરીસાનું કેન્દ્ર લંબાઈ કેટલી છે? 110. આ 20, તો આ 90 થશે. આ 90 મિલીમીટર થશે. બરોબર, અહીં પ્રતિબિંબ રચાશે મુખ્ય અરીસા વડે. બરોબર, મુખ્ય અરીસા વડે રચાતું પ્રતિબિંબ આના માટે શું બનશે? આભાસી વસ્તુ. મુખ્ય અરીસા વડે પ્રતિબિંબ તેનાથી 110 મીમી દૂર, એટલે કે ગૌણ અરીસાથી 90 મિલીમીટર દૂર રચાય. આ પ્રતિબિંબ ગૌણ અરીસા માટે આભાસી વસ્તુ એટલે u બરાબર કેટલું થશે? 90 મિલીમીટર. બહિર્ગોળ અરીસા પર આપાત થતા કિરણો દિશા ધન, આ દિશા ધન લઈશ એટલે u 90. અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ તો ધન હોય 70 મિલીમીટર. ચલો સૂત્ર કયું? 1/f બરાબર 1/v પ્લસ 1/u. તો 1/v બરાબર 1/f માઇનસ 1/u. ચલો કિંમત મૂકો તમે. 1/v બરાબર 1/f એટલે 70 માઇનસ 1/90. ચલો v બરાબર કેટલા હશે? mm. 315 મિલીમીટર. જો વિદ્યાર્થી ભાઈ બહેનો, અહીં આપણે આ ચેપ્ટર પૂરું થાય છે, પરંતુ વિદ્યાર્થીઓના બે પ્રશ્નો વારંવાર આવ્યા હતા, ફોન આવ્યા હતા. એક તો એમને કે આંખનું વિડીયો, તો આંખનો જે મુદ્દો છે એનો વિડીયો બનાવીને કાલ હું મૂકીશ. ત્યાર પછી કેટલાક વિદ્યાર્થીઓનો ગ્રાફના પ્રશ્નો હતા, એટલે કે અંતર્ગોળ અરીસાનો, બહિર્ગોળ અરીસાનો, અંતર્ગોળ લેન્સનો, બહિર્ગોળ લેન્સનો, એનો વિડીયો એના પછીના દિવસે મૂકીશ.